હવાર પડી ગઈ. આજ જોયું તો સુરત દાદા આટલા ઉપર કેમ ઉગે છે? દાદા ઉપર નથી ગયા, તું મોડો ઉઠે છે. આજે હતું શનિવાર તો આપણે જવાનું હતું હનુમાન દાદાના મંદિરે. તો બે કે આપણે ભાઈબંધની બાઇક પર બધા સીધે રસ્તે ચડવાનું કે, પર આપણે તો પહેલેથી જ ઉધે રસ્તે જવાની આદત છે. આવી ગયા હનુમાન દાદાના ગેટે, પછી પહોંચી ગયા મંદિરે. છે અમારા અરવલ્લી જિલ્લામાં આવેલું શ્રી કષ્ટભંજન દેવ સાકરિયા હનુમાન દાદાનું મંદિર. હનુમાન દાદાના મંદિરે આવીને આપણે ચા ના પીએ તો હનુમાન દાદાને ખોટું લાગી જાય. આપણે ગમે એટલા મોટા કેમ ના થઈ જઈએ, પણ આ બધું જોઈને આપણને રોકી જ ના શકાય. બસ તો આપણે આવી જાય આપણા ભાઈબંધને કંપની આલવા. કોના ઉપર બેહવાની તો ઘણી ઈચ્છા, પર ઘરવાળો બેહાડી તાણ દઈ ગયો. દર્શન કહીને હવે આપણે વળગ્યા પાછા, કેમ કે આપણે જવાનું હતું મોડાસા. પછી પહોંચી ગયા મોડાસા. આપણે સફળતાની સીટ દેવામાં ધીમે ધીમે ચડવાની. હાલ આગળ રસ્તો ભૂલીને બસ સ્ટેશનમાં આવી ગયું. આજ તો સીટ મળી ગઈ, એની ખુશી સાફ સાફ દેખાય. એ બધું તો ઠીક હે, પર આ પંખો કઈ હેલિકોપ્ટર નો બેહાડ્યો. તારું જ મુએ માર ઘેર આવો પંખો બેહાડ દે, પર આ તો મારા આખા ગામને પવન આલે એવું. જ્યાં સુધી આપણો ભાઈ બંધા પૈસા ચા ના પીએ તો સુધી તો આપણા દિલનું સુકૂન જ ના મળે.